ગુજરાત પ્રદેશ ઈસુદાન ગઢવીની ખંભાળિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આ મુદ્દે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। આ મુદ્દે મળતી માહિતી અનુસાર આપના નેતાઓ અને કાર્યકરો પર ખોટી ફરિયાદો નોંધાવી હોવાના મુદ્દે રજૂઆત કરવા માટે ઈસુદાન ગઢવી ખંભાળિયા પહોંચ્યા હતા। તે દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે। આ મામલે ગોપાલ ઇટાલિયાએ કડક પ્રતિક્રિયા આપીને કહ્યું છે, રોજની 5, 4, 10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી। ગઈકાલે સાંજે 5 વાગ્યે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી। પરમ દિવસે જેતપુર નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી। આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે। અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા। અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખ છે, બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે। દાદાગીરી, ગુંડાગીરીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા। ઈસુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી 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 કે અમને આગળ શું પગલાં લેવાશે અને પોલીસ શું સ્પષ્ટતા આપે છે તો હવે જોવાનું રહ્યું। પરંતુ આ ઘટના બાદ રાજકીય ગરમાવો વધે તેવી શક્યતા છે। તમારું આ ઘટના વિશે શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો। તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।